દાહોદની ઝાયડસ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ધારાસભ્યની સરપ્રાઇઝ વિઝિટે સરકારી આરોગ્ય સેવાઓની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા। દર્દીઓની સારવારમાં બેદરકારી, સ્ટાફ મોબાઈલમાં વ્યસ્ત હોવાના આક્ષેપો, ગેરવર્તન અને વહીવટી અનિયમિતતાઓ જેવી ફરિયાદો સામે આવતા હોસ્પિટલ તંત્ર દોડતું થયું। જો આક્ષેપો સાચા હોય તો સૌથી મોટો સવાલ એ છે કે દર્દીઓની ફરિયાદો હોવા છતાં અગાઉ કોઈ અસરકારક કાર્યવાહી કેમ ન થઈ। હોસ્પિટલનો મુખ્ય ધ્યેય દર્દીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર આપવાનું છે, પરંતુ જો દર્દીઓને મૂળભૂત સેવાઓ માટે પણ મુશ્કેલી પડે તો સમગ્ર આરોગ્ય વ્યવસ્થા પર પ્રશ્નચિહ્ન ઊભું થવું સ્વાભાવિક છે। સ્થાનિક ડોક્ટરોને વધુ તક આપવાની અને ગેરવર્તન કરનાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી। જો કે આ તમામ મુદ્દાઓની સત્તાવાર તપાસ અને તથ્યો સામે આવવાના બાકી છે। જો તપાસમાં ગેરરીતિઓ સાબિત થાય તો માત્ર સૂચનાઓ પૂરતી નહીં, જવાબદારો સામે કડક કાર્યવાહી પણ એટલી જ જરૂરી છે, જેથી દર્દીઓનો આરોગ્ય વ્યવસ્થા પરનો વિશ્વાસ જળવાઈ રહે। અને દાહોદની ઝાયડસ હોસ્પિટલ, તેના પર હવે ધારાસભ્ય દ્વારા અચાનક જ ત્યાં સરપ્રાઇઝ વિઝિટ માટે પહોંચી રહ્યા છે। તેમના ધ્યાને અનેક સવાલો આવી રહ્યા છે, અનેક મુદ્દા આવી રહ્યા છે। સાથે સાથે હવે જ્યાં તે સ્થળ પર જે દર્દીઓ હાજર છે તે દર્દીઓ પણ ક્યાંક ને ક્યાંક અનેક કમ્પ્લેન કરી રહ્યા છે અને જે ફરિયાદો કરવામાં આવી તે ફરિયાદની નિરાકરણ આવશે તેવા પ્રકારનું હવે ધારાસભ્ય તરફથી કહેવામાં આવ્યું છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે આદિવાસી સમાજના અગ્રણી દેવેન્દ્ર મેડા જોડાઈ ગયા છે। દેવેન્દ્રભાઈ, ઝાયડસ હોસ્પિટલ પર આક્ષેપો તમે કેવી રીતના જોઈ રહ્યા છો? પહેલા તો મંત્રી આજે ઝાયડસ હોસ્પિટલના અંદર વારંવાર આવી બેદરકારીઓ થતી હોય છે અને અમે જાણીએ છીએ અને એક સોશિયલ વર્કર તરીકે અમે જોઈએ છીએ કે વારંવાર આવા ઘણા પ્રશ્નો આવે ઉભા થાય છે। અને જે ઝાયડસ હોસ્પિટલ છે એ એટલું બધું ત્યાં બેદરકારી છે કે આપ વાત મત પૂછો। કેમ કે ત્યાં લોકોને એટલા હેરાન કરવામાં આવે છે કે 15 દિવસ સુધી એમને પાળી રાખવામાં આવે છે। આયુષ્યમાન કાર્ડમાં જ્યાં સુધી એમનામાંથી પૈસા ઉપાડવામાં નહીં આવે ત્યાં સુધી એમને ત્યાં હોસ્પિટલમાં એડમિટ રાખવામાં આવે છે। અમે વારંવાર જોઈએ છીએ આવા પ્રશ્નો અને આ આયુષ્યમાન ના નામે આ લોકોએ કરોડો રૂપિયાનો કૌભાંડ કરી મૂકેલા છે ઝાયડસ હોસ્પિટલ। દેવેન્દ્રભાઈ, આ સમગ્ર ધારાસભ્ય જે સરપ્રાઇઝ વિઝિટ કરી, તમે એક એવો મુદ્દો પણ સામે આવ્યો છે કે સ્થાનિક ડોક્ટરોને તક આપવામાં આવે, સ્થાનિક ડોક્ટરોને તક આપવાની માંગ કેમ? વાત સાચી છે એમની, પણ કહેવાનો મતલબ કે જે તે પ્રમાણે જે ડોક્ટરની જરૂર હોય ડોક્ટર તો આપણને જરૂર રહેશે જ। અને ધારાસભ્યશ્રીને પણ હું કહેવા માંગુ છું, ત્યારે ઝાયડસના અંદર આટલા બધા આંદોલન થયા કે ઝાયડસના વિરોધમાં અમે જે આંદોલનો કર્યા, મારા સાથી મિત્ર કેતનભાઈ બામણિયા એ પણ જે આંદોલનમાં સામેલ હતા, ત્યારે ધારાસભ્યશ્રી અને જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીને કે ભારતીય જનતા પાર્ટીને ખબર નહોતી કે ઝાયડસના અંદર આવું ખોટું થવાનું છે। ત્યારે તો આ લોકો બસ ચૂપચાપ બેઠા અને ત્યારે અમારે આંદોલનો કરવા પડે છે। અને આજે એમના જ વિસ્તારના મત વિસ્તારના જે બેન છે એમના સાથે આ અન્યાય થયો ત્યારે ધારાસભ્યને ખોટું લાગે છે, ત્યાં આવીને કે છે ઝાયડસનો વિરોધ કરે છે। જયારે તકલીફની વાત હોય, જયારે ઝાયડસને અમે વિરોધ કરીએ છીએ ત્યારે એમને સપોર્ટ કરે છે। દેવેન્દ્રભાઈ, સ્થાનિક સ્તરે ઝાયડસનો વિરોધ થઈ રહ્યો છે તો પછી સ્થાનિક તંત્ર સુધી આંદોલન ધ્યાનમાં કેમ નથી આવતું? નહીં, આંદોલન ઝાયડસ જયારે ચાલુ થયું ત્યારથી પણ આંદોલન થયા, ઘણા જ આંદોલનો થયા, પણ ત્યારે આંદોલન થયા એ આંદોલનના અંદર અમને સફળતા મળી નહીં। પણ અમારો કહેવાનો મતલબ એ હતો કે અહીંયા જે સરકારી હોસ્પિટલ હતું એ સરકારી હોસ્પિટલ અમને જોઈએ, કેમ કે ઝાયડસના અંદર આયુષ્યમાન કાર્ડના નામ પર ઉઘાડી લૂંટ ચલાવે છે આ લોકો। અને આ લોકોના રોટલા શેકવાના હતા એટલે ઝાયડસ લઈ આવ્યા અને ઝાયડસના અંદર 300 બેડ છે અને પૂરતા પ્રમાણમાં સુવિધા પણ નહીં મળી શકતી। જી બિલકુલ દેવેન્દ્રભાઈ, જોડાવા બદલ આપનો આભાર।